सका विषथी हंसवाहिनी हमने माता देहु दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जुगमा मात जोगणी मारी परगट पीछड़िया जाहर जगमा ये जगदम्बा तू जोगणी मारी परगट पीछड़िया मात परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुजरातनी आ गरवीली धरती पर सीताराम कुटीरनी आ साधना भूमि पर परम पूज्य महंत श्री चंदू बापूना नेजा नेचे आ रामकथाનું આયોજન કર્યું છે। દરરોજ આપ રામકથાનું પાન કરો છો। પરમ પૂજ્ય ભરત બાપુ એની આગવી શૈલીમાં જે સરળ સહજતાથી તમને મને જે મા દવા પાય એવી રીતે ચોપાઈઓ આપણે પાય એવી રીતે આપણે વાતું પાય અને આપણે આનંદ આવે। અને મેં એ દિવસે આનંદ લીધો પણ હું તો પછી થોડો જવા આવવામાં હતો એટલે હું આવી શક્યો નહીં, મારી આવવાની ઈચ્છા હતી। આમ પૂજ્ય ચંદુ બાપુ અને જયેશભાઈ અને નાના ભાઈનું નામ જનકીતભાઈ ને આ બધો પરિવાર આમ પરિચિત છે પણ આવે થોડો ગાઢ પરિચય થયો છે એટલે આનંદ આવે। અને અમે પ્રોગ્રામમાં માણસો થોડા છે એટલે માણસો થોડા જ હોય, અમે માણસો થોડા જ હોય, થોડા બહુ હોય। સૌરાષ્ટ્રમાં ગામના પાદરમાં દીકરીની જાન આવી ને એટલે ગરદનીએ દીકરાને કીધું કે દીકરીની જાનમાં માણા કેટલા છે? તો આવીને કીધું માણસો તો 100-150 છે। તો એમ નથી કીધું એમાં માણા કેટલા છે? એટલે પાછો ગયો કે માણા તો 10-15 છે, બધા પાડાના બોસ કાઢેવા એવા છે। તો ભાઈ 10-15 ને હાંચવી લ્યો એટલે આખી જાન હચવાઈ ગઈ કહેવાય, બધાને હાંચવાની જરૂર નથી। એમ આ કુટુંબ આ જે જ્ઞાતિ છે ને એને ભક્ત કુળ કહેવાય છે। પ્રજાપતિ જ્ઞાતિ બહુ પવિત્ર કુળ છે। સૌરાષ્ટ્રમાં મને ખબર છે જ્યારે અમે નાના હતા ત્યારે સંન્યાસીઓ પગપાળા આવતા, લાઈટ નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારે ગામના પાદરમાં આવી અને પૂછે કે કોઈ પ્રજાપતિનું ઘર હોય તો અમને બતાવો। અને સંન્યાસીઓ સાધના કરી આવી અને એને આંગણે રોટલો ખાઈ એને આંગણે એ રોકાવાનું પસંદ કરે। એ જ્ઞાતિ કેટલી બધી ઉજળી કહેવાય છે, વિચાર કરો જી, એનો બહુ ઉજળી આપી। અને લોક સાહિત્યની વાતોમાં જયવર્તન મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। તો કે ઈથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય। તો કે ઈથી આગળ ખરી વાત ત્રીજી વાત કરી, કારણ કે ત્રિગુણી માયા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ પણ વસ્તુ વેચવી હોય તો 1 2 3 એટલે પૂરું। મેઘાણીએ ત્રીજી વાતનો જવાબ દીધો કે ગામડાનું ઘોડ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય। ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે। ગામડાને એક બાપાએ મને બાપુ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા। મરી તો બે ગયા પણ
ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીજી ખાતર ખપી ગયા. લોક સાહિત્યની વાતો કડવી, મીઠી, ખાટી, મીઠી જીવનમાં એટલી ઉપયોગી છે કે લોકોમાંથી આવેલું સાહિત્ય છે. આ કોઈનો ઇજારો નથી સાહેબ. લોક સાહિત્ય લોકોનું હિત જેમાં સમાનું હોય ઈ વાતોને, ઈ ગીતને, ઈ કથાઓને, ઈ દુહાસનને લોક સાહિત્ય કહેવાય. જેમાં લોકોનું હિત સમાય, લોકોનું હિત સમાય એનું નામ લોક સાહિત્ય. તો એની પ્રથમ શરૂઆત જો આપણે કરીએ તો મારા તમારા ભારતીય સંસ્કાર જો ગઈ તો તારે દુલા ખાગ એમ કે છે કાંઈ તારે કરવાની જરૂર નથી. જો તું ઝૂંપડી બાંધીને બેઠો હો, બંગલો બાંધીને બેઠો હો કે મકાન બાંધીને બેઠો હો તો એક કામ કરજે, ભેજી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે આપવાની દુલા કાગે વાત કરી છે. બાબુ ખાલી આવકારો આપો ને, આ જીભાન મીઠી બનાવો તો હામો માણસ સુખી થઈ જાય છે. સારા વેણ છે માણસને જીવાડી દે અને કડવા વેણ માણસને મારી નાખે. આવકારો મીઠો આપજે. અને તારે કાને સંકટ કોઈ સંભળાવે, એની જરૂરિયાત, એની તકલીફ તને સંભળાવે તો બને તો થોડું કાપજે. તારી ફેવર હોય તો બને તો એને મદદરૂપ થાય છે. બહુ સહજ ને સરળ કાર્ય છે, ત્યાંથી આપણે આ શરૂઆત કરીએ છીએ. જીભમાં એક હાડકું નથી પણ ધારે તો ભંગવી નાખે. એક હાડકું નથી, હાડકા છે. મીઠી વાણી એવા વેણ ને કાઢે કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો માણસને જીવાડી દે સાહેબ. સંતોના પ્રવચનો જીવાડી દે. અને એક કામ કરજે, શું આ બહુ મહત્વનું, આ બહુ જૂનું કાવ્ય છે. આ દુલા કાગની આ રચના વધારો કોઈએ નો સાંભળી હોય એવું નથી અને કોઈને નો આવડતી એવું નથી. પણ આ છે સોનું. જેમ તમે જેમ એને સાંભળો, જેમ ને ગાઓ એની ઉજળું થાય છે. એમ તમને વધારે ગમે. શું પેલી કડી કે છે કે માનવીની પાસે સિંગલ, માનવીની પાસે કોઈ માણસના દિવસની પાસે માણસ જાય છે. એનો દિવસ ટક્કર લઈ ગયો ન્યા જાય. તારા દિવસો પૂછી અને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો. અને માનવીની પાસે કોઈ માનવી નો આવે, તારા દિવસો પૂછીને દુખી આવે એને
રાજકુમાર કોલેજ રાજકોટની બાપુ, એ જયારે એનું ખાતમુહૂર્ત થયું ને ત્યારે દરેક રજવાડા આવ્યા હતા બાપુ રાજકોટમાં, દરેક રજવાડા. એમાં આલા ખાતર પણ આવ્યા હતા જસદણના. એટલે દરેક રજવાડા ભાવનગર થી જામનગર થી માંડી અને બધા એ ખાતમુહૂર્તમાં કોઈ ધૂળ નાખે, કોઈ રેતી નાખે, કોઈ સિમેન્ટ નાખે. તો આપણે બધું જોયું છે એટલે કઈ વધારે વાત કરવાની જરૂર નથી. પણ જસદણના આલા ખાતર હતા ને એનો તો 2 ખોપા હોના બોલ નાખ્યા પાયામાં સાહેબ. એટલે બીજા દરબારો કીધું કેમ ધૂળ નાખે, રેતી નાખે, સિમેન્ટ નાખે, ચૂનો નાખે, તમે સોનામર કેમ નાખી? તો કે જો આમાંથી કોઈ ડોક્ટર ભણીને તૈયાર થાય, કોઈ ભણીને વકીલ થાય, કોઈ બેરિસ્ટર થાય, કોઈ કલેક્ટર થાય, પણ આમાંથી કોઈક દાતારે થવો જોઈએ એટલે મેં હોનારા. આ જે સમજણ છે ને એ બહુ મોટી વાત છે. જસદણના આલા ખાતર પાસે માણસ આવ્યા જ કરે. ઉદાર મારા પાસે ન આવે તો કોની પાસે જાય? હવે લોભિયા પાસે થોડા જાય એમ. જ્યાં એ પોતે પોતાનું ન કરી શકતો એ બીજા ન કરી. આપણે ત્યાં તો બોર્ડ લખાતા ભારતમાં ભૂતકાળમાં કે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામું આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. એને બદલે આજે બોર્ડ લાગી ગયા રજા સિવાય અંદર આવવાની મનાય છે. તો આપણે એમ થાય કે આમાં હાવત દીકરો હોય છે, કાંઈ ન હોય ભાઈ, સડી પીડી ઘરમાં રખડતો અને કાં બેઠો બેઠો છોકરાઓને હિંચકાવતો હોય. તમે રજા લઈ લો ભાઈ, હમાનમાં થઈ ગઈ, બીજું કાંઈ છે નહીં, દંભ સિવાય નથી કાંઈ છે. હે પણ માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે રે તો એને આવકારો મીઠો આપજે. અને એક કામ કરજે ખાસ, શું કે કેમ તમે ગાના છો સંસ્કૃતિ કેટલી ઝીણવટ ભરી છે, વિચાર તો કરો. કોઈ દુઃખનો માર્યો, કોઈ વિપતનો માર્યો આપણે આવે ને આપણે એમ કે કેમ આવ્યા, શું આવ્યા, નો કે તો નકે તમારે વાહની હયું નહીં ખોલી શકે. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, પણ એને ધીરે ધીરે બોલવા દે. વેદનાની વાત કોઈને સાંભળવી હોય ને તો તમારે એને બહુ પહોળાવી કેવું પડે સાહેબ. એને ધીરે ધીરે કહેવું જોઈએ, તોય તમને વેદનાની વાત કરે. દુલા કાગે લખ્યું છે સાહેબ કે ન પૂછો દુખિયાની વાતું વાતડીએ રેમણ ડોલે. કોઈ ગરીબને પૂછવાની તારી ગરીબાઈ કેવી છે ને કે રેમણ ધ્રુજવા મળશે. ભગત બાપુ લખ્યું છે કે ન પૂછો દુખિયાની વાતું ને વાતડીએ
પૃથ્વીની એની વાત કરવા બેસે તો હિમાલય ઓગળીને હાલે દુલા કાગ એમ લખે છે સાહેબ. અને પછીની અંતરા તો તમે સાંભળો, ગરીબ માણસ છે, રાજા હાલ્યા જતા હતા, આમ રસાલો જતો હતો ને આમ ગરીબ માણસ હાલ્યો આવતો હતો, એટલે એને કીધું કે મજામાં? તો કે હા બાપુ મજામાં. કે તો થોડુંક જુવાર ને બાજરો ને અન્ન ને બધું ઘેરે ગઢમાં પહોંચાડી દેજો. કે તો સાંભળતા જાઓ, કે તો સાંભળતા જાઓ. પછી ભગત બાપુ કલ્પના કરી લીધું કે ન પૂછો દુખિયાની વાતું, વાતડીએ રેમન ડોલે. અને પછી મારી વાતડી કે મારી ગરીબાઈ સમસાન સાંભળે, હે મારી ગરીબાઈ સમસાન સાંભળે. કોઈ વસાણો ના મૂળદાવો રૂવે ને વાતડીએ રેમડ ડોલે. તમે ના પૂછો દુખિયાની વાતું ને વાતડીએ રેમડ ડોલે. કેમ તમે આવ્યા છો એમને કેજે, એને ધીરે ધીરે બોલવા દે. જેમ જેમ તું એને ફોલ આવીશ ને એમ એની ગરીબાઈ તને ધીરે ધીરે પૂછી. બાકી કહેવાય નહીં સાહેબ, કારણ કે મારા દંભી થઈ ગયા છું. ઠાકર મંદિરની જાળના ભાવ નહીં તોય હું વગાડવા જાતો બાપુ, કે હું એટલો બધો ભોળો હતો કે ઠાકર મંદિરની જાળને અંબાવ નહીં તોય હું વગાડવા જાતો મારા દાદાને ખંભે બેહી. અને આજ એવડો બધો મોટો બની ગયો છું, મંદિરમાં નથી હોમાતો. ઠાકર મંદિરની જાળના ભાવ નહીં તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું, મંદિરમાં નથી હમાતો. હાઉકલી કરી મારી માને બીવરાવતો અને ખોટે ખોટો સંતાતો. મારી બા પાણીની હેલ ભરીને આવે એટલે હું આમ કમરાડો હગાઈ જાઉં, હાઉ કરું, મારી બા થડકી જાય. એનો મને છોકરો કે આનંદ આવતો, બાળક હતો ત્યારે. હાઉકલી કરી મારી માને બીવરાવતો, ખોટે ખોટો સંતાતો. આજ ભીતરથી એવો સંતાણો જો દુનિયાને નથી દેખાતો. લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુના હરણા છે. દંભ ના આવેલા દંભી માણસો કેવા હોય ખબર તમને? હા, દંભી માણસ ને આપણે એમ કહીએ આ વાત તમે સાંભળી છે નાઈ નો કે નાઈ નો કે બરોબર, નાઈ નો કે નથી સાંભળી એમ નો કે સાંભળી છે એમ નો કે. એમ તો કા કરો જી આપણે તમે સાંભળી તો વાત તો કરો. આપણે કઈ ગામ હતું ને ડોશીમાં રહેતા હતા, હવે તો ના હજી થોડુંક આગળ આખો તો હજી આગળ આપો એમ આખો આગળ આપો. આપણે ડોશીમાં 4 દીકરા હતા, એના 2 ના લગ્ન થઈ ગયા. હવે હજી આગળ આવતા એમાં 2 દીકરા લગ્ન થઈ ગયા, 2 ના નહોતા થતા, એમાં ડોશીમાં ગુજરી ગયા. તો આખો સાંભળી પછી વેલો ફાઈટ ને મોઢામાંથી કેરી ગંભીર માણસો છે. હું અમારા અનુભવની વાત કરું છું. બિરલા હોલમાં પ્રોગ્રામ ડાયરો ઇન્ટરવ્યુ પડ્યો અને પછી એક વાલકેશ્વરના કોઈ શેઠ હતા, કરોડપતિ ચંદુબાબુ, અબજોપતિ, એમને બધા કલાકારો બેઠા હતા એને સાંભળવા આવ્યા, એટલે સોરી મળવા આવ્યા. એટલે કે હું લોક સાહિત્યનો બહુ શોખીન છું, મને લોક સાહિત્ય બહુ ગમે. તમે ગાયું મને ગમ્યું, સાબુદ્દીનભાઈ કે તમે હાસ્ય કર્યું મને ગમ્યું, લાખાભાઈ કે તમે ગીતો ગાયા મને ગમ્યા. હું સાહિત્યનો બહુ ચાહક છું, મેઘાણીને બહુ વાંચું છું. હવે પાછા પરિવાર આવો ને ત્યારે મેઘાણીભાઈને તેડતા આવજો. તો અમે કીધું કે અમારાથી ન આવે, એમાં તો તમારે જવું જોઈએ, કારણ કે અમને તો ઓળખે. અમારાથી ન આવે, અમને ઓળખે, ખબર. દંભી માણસો આને કહેવાય. આને માણસ દંભી કહેવાય. દ્વિ પર્સનાલિટી ઇંગ્લિશમાં જેને કહે છે ને, દેખાડવાના, દેશી ભાષામાં જો તો દેખાડવાના જુદા, ચાવવાના જુદા. એમ એને ધીરે ધીરે બોલવા દીધી. દુઃખની વાત કરે તો તું તારે આંગણે આવ્યો છે અને બહુ સાચી વાત છે. આપણે આંગણે કોઈ આવે છે અને તમે થાળી પીરસીને બેઠા હો, થાળી પીરસીને બેઠા હો
અને એમાં કોઈ અતિથિ આવી જાય અને પીરસેલી થાળી તમે એને આપી દો, ઈ ધરાય એના પહેલા તમે ધરાઈ જાઓ. કલ્પના કરવી તો કરજો સાહેબ, ઈ ધરાય ને એને પહેલા તમને ઓડકાર આવી જાય. કારણ કે બીજાનું જે પૂન છે, બીજાને સાચવવાનું જે પૂન છે ને, એટલે ભગત બાપુ આ કાવ્યમાં રજૂ કરે છે. અને પછી એક કામ કરજે, આવ્યો ધીરે ધીરે બોલવા દેજે અને વાત માંડી તારી પાસે એને કાંઈ તો હવે સાંભળજે કે વાતો એની સાંભળીને વાત માંડે ને તો તું આડાવડું જોઈશમાં, નકર ઘણા તમે જો વાત માંડે તો આપણે આપ્યું છે ક્યાં મારું પેલું છે ઓલું છે, બોલો હું કયો તો તમે જોઈ બિચારું માંડી ગયું, દીકરીના લગ્ન છે એમ ભાઈ વાયલું લઈ લેજો, મૂકી દેજો ઓલું. આમ ન કરતો, નાટક ન કરતો, એને ધીરે ધીરે બોલવા દેજે. થોડું હોલીમાં પણ છે ગાનું ઈકો ગયા પછી આ ગાયા પછી વાતું કરીને તરત હોલીમાં આપી દેજો. મારું ભાઈ સરસ માઇક છે, ખબર છે હાવ પહેલી વાર મારી વગાડે પણ સુંદર વગાડે છે, ભાઈ સુંદર સરસ કરે છે, બહુ સારા. આ બધી ભરતભાઈનું ને જયેશભાઈનું બધી પસંદગી હોય એમાં ખામી તો ન હોય કાંઈ, મજા આવે, આપણે આનંદ આવે. એને ધીરે ધીરે બોલવા દે છે. એક મિત્રની પાસે એક મિત્ર ગયો, સાહેબ સાંભળજો વાત. જઈને કીધું આવ્યો ભાઈ આવ્યો, શું આવ્યો કે મારી દીકરીના લગ્ન કરવા. મારી દીકરીના લગ્ન કરવા છે, એટલું જ બોલ્યો. કાં તો એ મિત્ર હતો ને, ઉભો થઈ ગયો, ઘરમાં જઈ જે કઈ સગવડતા હતી એમાં પૈસા લઈ એ થેલીમાં નાખી અને કીધું લે પેલી વાર તો અમે ગોટે ચડતા બધા ચડે થેલીમાં પૈસા આપીને કીધું લે તારી દીકરીના લાડે કોડે લગ્ન કરજે, અને હજી ઘટે ને તો હું અહીં બેઠો છું તારા માટે, કાયમ દરવાજા ખુલ્લા છે, તું પાછો લઈ જાય છે. એટલે પૈસા લઈ થેલી અને માણસ વયો ગયો. સાંભળજો સાહેબો, બહુ સમજનો ડાયરો છે, ઘરનો ડાયરો છે, એટલે આ વાતું હોના જેવી છે. હા, માનું ધારો જેટલું ગણ કરે ને આપણને એટલું આ વાતું ગણ કરે આપણને આપણા જીવનમાં, એવી આ વાતો છે. એટલે એ માણસ પૈસા લઈને વયો ગયો, પછી ગરદની બેઠો બેઠો રોવા માંડ્યો. એટલે એની પત્ની પૂછ્યું શું કામ રોવા માંડ્યા?
રોવાનું કારણ શું? પૈસા દીધા એટલે હવે તમને એમ છે કે નહીં દેવા આવે તો ન દેવા આવે તો કાંઈ નહીં, એનું ઘરનું સારું માનાતું હતું. આપણી પાસે ભગવાનની ઘણી દયા છે, કાંઈ વાંધો નહીં ન દેવા આવે તો. પણ રડો શું કામે? હવે સાંભળજો, પુરુષ જવાબ આપે છે કે ગાંધી પૈસા આપ્યા એનું રોવું નથી, પણ હું એનો મિત્ર હોવા છતાં સમજી થઈ ગયો નહીં, એને અહીં માગવા આવવું પડ્યું છે મારે ઘેરે આવી અને એમ કેવું પડ્યું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે. એ કેટલી મુસીબતે એ બોલ્યો પછી સાહેબ. એમ વાતો એની સાંભળી ને આડું નવ જોજે, એને ધીરે ધીરે બોલવા દીજે, આવ કારો મીઠો આપજે. અને પછી બહુ સરસ વાત છેલ્લી કરી કે કાજુ પેલા પાણી પાજે પછી મહત્વની વાત હવે કરી છે કે એને જાપા સુધી મૂકવા જાય છે. કારણ દુઃખનો માર્યો આવ્યો હોય છે, મદદ લેવા આવ્યો હોય છે, કુટુંબની વચ્ચે બોલી ન હગે તો એને જાપા સુધી હાલ્યો જાય છે. તું ત્યાં તને કેવું વિશે તો કે છે, કા બસ સ્ટેન્ડ સુધી હાલ્યો જાય છે, ત્યાં તને કેવું વિશે તો કે છે. અટાણે મૂકવા તો આપણે અટાણે જાય છીએ, બસમાં બેસી જાય મહેમાન, પછી આપણે નથી ગણાય બારી આવતા જગ્યા મળી ગઈ આપણી કે હા બરાબર જગ્યા મળી ગઈ, તો કોઈ જાતની તકલીફ નથી, તો કે ના પગ બરાબર રહે છે, તો કે આ તો રોકાઈ ગયા તો મજા આવે, તો આ ઘેરે કીધું હોત તો શું વાંધો હતો. અટાણે મૂકવા આવ્યું ને હવે લીંબોડ જહ લે છે. હા, એમાં અમદાવાદમાં તો ખાસ હો, અમદાવાદમાં એક મહેમાનને રોકાઈ જાવ કરતા કરતા 7 જણા બસ સ્ટેન્ડ મૂકી એવા છે. બસ સ્ટેન્ડ આવ્યું તારે કીધું હવે તો આપણે અમદાવાદી છીએ, આપણે લાગુ પડે. બસ સ્ટેન્ડ મહેમાને પૂછ્યું રોકાઈ જાય કોને ઘેરે, તો કે ઈ કો કોને ઘેરે રોકાવું એમ નહીં, પણ એને જાપા સુધી મૂકવા જાજી એનું કારણ ઘણા માણસના જીવન છે ને પિત્તળની રકીબી જેવી હોય. હા, ઘણા માણસના જીવન પિત્તળની રકીબી જેવો હોય.
પણ ચા ઠરી જાય પણ રકેબી ન ઠરે. ઘણા માણસનું જીવન એવા હોય, પિત્તળની રકેબી જાય, ચા ઠરી જાય પણ રકેબી ન ઠરે. ઘણા માણસનું જીવન બટેટાવાળા જેવું, માથે ઠરી ગયા હોય, માલિકો હરકતો હોય. બટેટાવાળા દગો બહુ દિયો. હા, એક ભાઈની ઘેરે મહેમાનો જમવા બેઠા, મારા જે મહેમાન ઉતાવળો અને બટેટું ઠરી ગયું સમજી મોઢા મૂક્યું, તારવે સોચ્યું પરબારો, પણ ત્યાં તો સોટલી ખીતો થઈ ગયો. આંખમાંથી આહુડાની દારૂ બની જવા, ભે ઓગાડી ગયું, મોઢું આમ 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 મીઠો કરવા. તો બાજુવાળાએ કીધું કેમ રોવા માંડ્યો? તો આજ મને મારા બાપુજી યાદ આવ્યા. એમ કેમ યાદ આવ્યા? શું કામ યાદ આવ્યા? તો કે બટેટાવાળા બહુ વાલા હતા ને એટલે યાદ આવ્યા. એમ હા હા એમ કરી એ સાચી વાત છે. યાદો આપણી જે વ્યક્તિ ગુજરી જાય એને જે વસ્તુ યાદ હોય આપણી થાળીમાં આવે, આપણે યાદ આવે એમ કરી એને મોઢા મૂક્યું. તો આના કરતા ત્રણ ગણી દિશા એની કે તમે કેમ રોવા માંડ્યા? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. તો મારા બાપુજી મળ્યા હતા? તો મળ્યો નહોતો. તો જોયા હતા? તો મળ્યો નહોતો. જોયા ક્યાંથી હોય? કે તો તમારા બાપુજી મારા બાપુજી તમને જો રોવરાવી નાખે એવા શું કામ યાદ આવે? તો કે તારા જેવા અમારી વાહે ઉભા વાહડા મૂકતા ગયા ને એટલે મને યાદ આવ્યા તારા બાપુજી. નકર જરી કીધું હોત ને કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. પણ છોડવું પડે છે સાહેબ, આપવું પડે છે. જેને મદદ કરવી છે ને એને એની વાત જાવ છે સાહેબ. રામે લક્ષ્મણને એટલું કીધું, ભરત બાપુ રામે લક્ષ્મણને એટલું કીધું, સાંભળજો આ વાત નાની છે પણ માના ધારણ જેવી છે. આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. હે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં વ્યર્થ જીવન થઈ જાય એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? અને રામનો જવાબ સાંભળજો કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. એ તો ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારું જીવન વેચવું છે. હરિચંદ્ર તારાપતિનો ગુનો શું મને બતાવશો? સત્ય નો છોડવું ઈ જ ને કે બીજો કઈ ગુનો કરો? જગતના ચોકમાં વેચાણ છે અને દાંત કાઢતા હતા. હા, રોતા નહોતા, દાંત કાઢતા કાઢતા એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહીને આવા સ્ટેશન જ આવે. ભક્તિનો માર્ગ લ્યો, સમર્પણનો માર્ગ લ્યો એટલે આવા સ્ટેશન આવે એ નક્કી કરી તમારે બેહવાનું છે. 5